ગુજરાતની પૂર્વ ઐતિહાસિક રાજધાની પાટણમાં આવી પહોંચ્યા છે। અહીંના પટોળા વિખ્યાત છે, અહીંના દેવડા વિખ્યાત છે, અહીંના રમકડા વિખ્યાત છે અને વિશ્વ વિખ્યાત છે અહીંની રાણકીની વાવ, જેને દેશની કરન્સી 100ની નોટમાં પણ સ્થાપિત કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટણવાસીઓના મિજાજને પારખવાની કોશિશ કરીશું, પાટણવાસીઓના મનમાં શું છે તે જાણવાની કોશિશ કરીશું। આવો જાણીએ મતદારોના મનની વાત। પાટણના સિદ્ધપુર 4 રસ્તાની ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજ પર આપણે ઊભા છીએ। રૂપિયા 34 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે આ બ્રિજનો નહિવત ઉપયોગ થઈ રહ્યો છે। આપ દ્રશ્યો જુઓ છો અને તેમાં પણ જોઈ શકો છો કે આ બ્રિજ પર ગણ્યા ગાંઠિયા વાહનો પસાર થઈ રહ્યા છે। ચાણસમાંથી ડીસા અને ડીસાથી ચાણસમાને જોડતો આ બ્રિજ, પરંતુ આ બ્રિજનું નહિવત કામ અને આ બ્રિજની નીચે જે 4 રસ્તા છે ત્યાં મસ્ત મોટો ટ્રાફિક જામ। હવે પાટણવાસીઓ જે છે એ અવઢવમાં છે કે અમારે બ્રિજનો ઉપયોગ કરવો કે ન કરવો, અને તંત્ર એ અવઢવમાં છે કે આ બ્રિજ બનાવ્યો છે પણ જનતા તેનો ઉપયોગ નથી કરી રહી। કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ આ બ્રિજ માત્ર દેખાવા માટે જ છે, લોકો તેનો ઉપયોગ નથી કરતા। તો આટલા મસમોટા ખર્ચે આ બ્રિજ બનાવ્યો શું કામ, અને જો તેનો ઉપયોગ ન હોય તો આ બ્રિજ બનાવવાની જરૂરિયાત શું કામ, અને જો આ બ્રિજ બનાવ્યો છે તો તેનો ઉપયોગ કરવા માટે એવો સવલતો ઊભી કરવી જોઈએ અને લોકોને પ્રેરવા જોઈએ કે આ બ્રિજનો ઉપયોગ થાય અને નીચે જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તે ઓછી થાય। તંત્ર દ્વારા એ કોઈ પગલાં લેવા જોઈએ કે જેના કારણે સામાન્ય જનતાની મુસીબત ઓછી થાય। પાટણના જૂના ગંજ બજાર વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને ત્યાં આપણી સાથે કેટલાક સ્થાનિકો ઉપસ્થિત છે। તેમને પૂછીએ કે લોકસભા ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે અને અહીંના સ્થાનિક પ્રશ્નો કયા છે, અહીંના જે ઉમેદવારો છે તેઓ શું આ વિસ્તારમાં જોવા મળે છે, કેટલો વિકાસ થયો છે, કેટલો વિકાસ થવાનો બાકી છે, કયા કયા પ્રશ્નો છે। કાકા, શું નામ તમારું? નટુભાઈ જોશી। નટુભાઈ, લોકસભા ચૂંટણી આવી રહી છે, પાટણમાં તમને શું લાગી રહ્યું છે, કેટલો વિકાસ થયો છે, કયા કયા પ્રશ્નો છે પાટણના? પાટણનો વિકાસ તો થયો જ છે બેન, જ્યારથી બીજેપી સરકાર આવી છે પાટણનો રેલવેનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે। પાટણનો વિકાસ નહીં થયો એમ નહીં, ભાજપ આવ્યા પછી વિકાસ થયો જ છે અને અત્યારે હાલ ભાજપની જ જરૂર છે હજી 5 વર્ષ, બરાબર છે। ઓકે કાકા, તમને પૂછું છું, શું નામ તમારું? આમ ફરી જાઓ જરાક। કાંતિભાઈ। શાંતિભાઈ નામ? કાંતિભાઈ। કાંતિભાઈ, પાટણના વિકાસ વિશે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપને શું લાગી રહ્યું છે? પરિવર્તન, પુનરાવર્તન? પરિવર્તનનું પુનરાવર્તન તો કંઈ આપણું જજમેન્ટ નથી, પણ જે વિકાસ કહો તો એ દારૂના વિકાસો વધારે છે, 2 નંબરના ધંધાનો વિકાસ વધારે છે। તો આ અંગે ક્યાંય રજૂઆત કરી હોય આપે કે કશું? કોઈ રજૂઆત કરવાવાળાને કોઈ સારા વાત નથી, શું જે કરે છે એને જ ઉપરથી તોડફોડ છે। શું બીજી સમસ્યા, સ્થાનિક સમસ્યા કઈ લાગી રહી છે પાટણમાં? મૂળ પાટણ નહીં, આખા ભારતની અંદર મૂળભૂત સમસ્યાઓ જ છે। ત્યારથી જેમ કે શું કોઈનું કોઈ સાંભળતું જ નથી અને જે ફરિયાદ કરવા જાય એને જ દંડ થાય છે। આપણે બીજા સ્થાનિકોને પૂછવાનો ટ્રાય કરીશું। કાકા, આવો, તમારું નામ શું છે કહો પહેલા? હરિભાઈ, પાટણ વિશે શું કહેશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેના વિશે આપ શું કહેશો? કયા કયા પ્રશ્નો છે અહીંના? પ્રશ્નમાં તો પહેલાં ગટરના પ્રશ્નો છે, પછી ટ્રાફિક સમસ્યા છે, એના સિવાય અત્યારે હાલ સરકાર માટે એટલી રજૂઆત કરું કે ધંધા રોજગાર ઓછા છે। તો અહીંના સ્થાનિક રાજકારણીઓ કોઈ આવે છે અહીંયા તમને પૂછવા કે તમને કયા કયા પ્રશ્નો છે, સોલ્યુશન કોઈ લાવવા માટે આવે છે ખરું? એ મત લઈ ગયા પછી કોઈ બાપો ભાઈ તાકવા આવતા નથી।
અને ચૂંટણી આવે ત્યારે જોવા મળે ખરા ચૂંટણી આવે એટલે તો ઢગલા બંધ આવતા હોય. અને ત્યારે કોઈ પ્રશ્નનું નિરાકરણ આવી જાય ખરું એ લોલીપોપ વાલે બાકી ટોટા ગળાઈ જાય, બાકી બીજું કોઈ થતું નથી એના વિશે. કહેવા માંગો છો આ વખતની ચૂંટણીમાં સરકારને આપ? ચૂંટણીમાં તો જો આ ફેર જો બદલી જાય તો સારું સરકાર. અચ્છા, શું કહેશો કાકા, શું કહો છો તમે? પાટણ વેપારી મંડળ મંત્રી કોઈ પણ વસ્તુમાં વિરોધ પક્ષો હોવો જોઈએ, કારણ વિરોધ એક સત્તુ સાથે ચાલવાથી શું થાય કે કોઈનું કામ થાય નહીં, અને વિરોધ પક્ષો જોડે નહીં, આપણી પાસે જોડે કામ ઘડાઈ શકીએ આપણે, અને કોઈ પણ કામ ઘડાવવા માટે લોકો પ્રયત્ન કરતા જ હોય વિરોધ પક્ષવાળા. ખાસ કરી વેપારી મંડળમાં કોઈ સમસ્યા તમને જોવા મળતી હોય? વેપારી મંડળમાં દરેક વસ્તુમાં વેપારીને જ હેરાન કરવામાં આવે છે, દંડ કરવામાં આવે, કોઈ વેરા ભરવામાં આવે, કોઈ કરવામાં આવે, દરેક વસ્તુ વેપારી પાસે જ દંડ હોય છે. વેપારી કોઈ સહકાર કોઈ મળતું નથી, લાભ કોઈ મળતા નથી, વેપારી દરેક દંડના પાત્ર બનાવવામાં આવે છે, ટેક્સ ભરાવે, આ બધું કરાવે, કોઈ પણ વસ્તુ બધી એના માટે જ વેપારી એકલા વેપારી ચોર છે, એને કોઈ સહકાર મળતો જ નહીં કોઈ વેપારીઓને. સરકાર વેપારીને આપવો જોઈએ ને, કે મહેનત તો વેપારી કરે વધારે, દરેક વસ્તુમાં વેપારી પાલવાનું મેળવાનું બધું ફંડ ફાળા હા તે બધું એને જ આપવું પડે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમને શું લાગી રહ્યું છે, કયા કયા મુદ્દાઓ રહેશે એમ? હું તો કહું છું ભાજપ સરકાર છે એ આગળ મોટી છે, હાલ કોંગ્રેસમાં કોઈ એટલું બધું નેતા છે નહીં, પણ છતાં હું વિરોધ પક્ષો કોંગ્રેસ લાવવી જોઈએ કે વિરોધ પક્ષો કામ કરી શકે. લોકસભા ચૂંટણી આવી રહી છે, પહેલા શું કહેશો? મોદી સાહેબ તો વર્લ્ડ લીડર છે, અને વર્લ્ડ લીડર થવાની તૈયારી સાથે ભારતને પણ વિશ્વગુરુ બનાવવાની ઓળમાં છે, અને આપણે માનીએ 5 ટ્રિલિયન ઇકોનોમી બનવા જઈ રહ્યા છે. આ બધા પ્લસ પોઈન્ટો છે. એ જ રીતે પાટણમાં કેટલાક વિકાસના કામો થયા પણ છે, અને કેટલાક વિકાસના કામો પેન્ડિંગ પડ્યા છે. એમાં અત્યારે અગત્યનું આપણે જોવા જઈએ તો એક પાટણ મુંબઈની ટ્રેન અમારી માગણી છે, પછી આ બસ સ્ટેશનની માગણી છે, સામે એક નવા ટાઉન હોલની ખૂબ જરૂરિયાત છે. સારા પ્રસંગો માટે ટાઉન હોલ છે નહીં, એટલે ટાઉન હોલ જો ઝડપથી બનાવવામાં આવે તે બહુ અગત્યની વાત છે. એટલે આ સાથે જે વિકાસના કામોની અંદર એ લોકોની યાદી છે એમાં આ બધા કામોને સમાવેશ કરવામાં આવે, અને કેટલી ઐતિહાસિક સ્થાપત્યો છે એ પણ ભગ્ન અવસ્થામાં છે, એને પણ ઉત્ખનન અને એની જાળવણીને સંવર્ધન કરવાની જરૂર છે, જેથી કરીને પાટણ પહેલાં એનસીએ સિટી હતી, પાટણનું ભારત ગુજરાતની રાજધાની હતી, ફરી એ રાજધાની બને અને પાટણ કોર્પોરેશન એ અમારી માગણી છે. પાટણની ઘણી સમસ્યાઓ છે, સ્થાનિક સમસ્યાઓ, હજુ પણ ઘણી બધી જનતાઓ સાથે જઈશું અને તેમના મંતવ્યો જાણવાની કોશિશ કરીશું. આપણે જોઈએ આપણી સાથે કોઈ સામાન્ય જનતા જો વાત કરવામાં આવે, એટલે કાકા બેઠા છે, કદાચ કંઈક બોલે. કાકા કેમ છો? મજામાં? હો મજામાં. બેસું એ બાજુમાં તમારી? ના ના બેસું બાજુ? કોઈ વાત કરી શકે નહીં બોલો તમે કશું? હા એટલે જ પૂછવું છે. શું કામ કરો છો? આ મકાનનું લોખંડ બાંધવાનું કરું છું. બરાબર. તો શું નડી રહ્યું છે પાટણમાં? ખાસ પહેલા વાત કરીએ તમારી સમસ્યાઓની, પાટણની સમસ્યાઓની પહેલા વાત કરીએ. કઈ કઈ સમસ્યાઓ છે પાટણમાં? મને એમાં ખબર પડતી નથી. સારું, મજૂરી કામ તમે કરી રહ્યા છો, ગુજરાન કેવી રીતે ચાલે છે? કેટલી આવક છે તમારી? અત્યારે કોઈ કામ જ નથી મળતું, કામ જ નથી મળતું, અને કે તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે તમને હવે કામે કોઈ લઈ ના જાય, એટલે અમે ઘેર જ બેઠા છીએ. તો તમારા સભ્ય, કુટુંબના સભ્ય કેટલા? કુટુંબના સભ્ય અમારા 4 છે. તો ચાલે, ગુજરાન કેવી રીતે ચાલે તમારું? તો હવે આ છૂટક મજૂરી કોઈક બોલાવે તો જઈએ, પણ કાયમનું છે જ નહીં. સરકારના ચૂંટણી આવી રહી છે, બરાબર? સરકારને શું કહેશો? તમારી જે અત્યારે વ્યથા છે એ વિશે તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને કહેવા માંગીએ કે નળ વેરવામાં પાણીનો વેરો આવે છે એને કમી કરે થોડો. બીજું કઈ સમસ્યા તમારી? અમને થોડી રાહત મળે મજૂરિયા માણસને. કાકા કેમ છો? સારું. શું કામ કરો છો આપ? હું રિટાયર્ડ છું, ઓફિસર હતો, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ હતો, અને હવે રિટાયર્ડ છું. પણ સરકાર વિશે તો એટલું જ કહેવાનું કે જે પક્ષ આવે, ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું જે રક્ષણ કરશે એ સરકાર આવવી જોઈએ. કોઈ આપણા હિન્દુ ધર્મ, હિન્દુસ્તાન દેશ છે, પાકિસ્તાન પાકિસ્તાનના હિસાબે છૂટો થયો છે, આપણે આપણા હિસાબે છૂટા થયા છીએ, તો આપણો ધર્મને જે મહત્વ આપશે એ પક્ષ આવવો જોઈએ, સીધી વાત છે. આપણે પણ રાષ્ટ્રીય મુદ્દા ચાલો આ વખતના ચૂંટણીમાં ચોક્કસી રહેશે, પણ સાથે સાથે આપણે બાજુમાં જે કાકા બેઠા છે, ઘરનું ગુજરાન નથી ચાલતું, એ પણ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. સરકાર ગરીબી માટે તો પૂરતું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસ સરકારે રાખતી હતી, આ રાખતી હતી. પેલી સરકાર ભ્રષ્ટાચાર કરતી હતી, આ સરકારે ભ્રષ્ટાચાર કરે છે.
બરોબર છે, એટલે ભ્રષ્ટાચારનો છેદ ઉડી જાય છે, ગરીબીનો છેદ ઉડી જાય છે. શું કહેશો કાકા? તમે સાંભળ્યું કાકાએ કીધું ચલો ધર્મથી પેટ તો નથી ભરાતું, ગરીબો માટે કામ સરકારે કર્યું એવું લાગે છે આપને? ગરીબો માટેનું કામની કોઈ ખબર પડતી નથી. પાટણમાં આજે ફરવું છે ને જાણવું છે કે પાટણ વાસીઓની શું ઈચ્છા છે આ લોકસભા ચૂંટણીને લઈને તેમના મંતવ્યો શું છે. આગળ જઈશું અને જાણીશું પાટણનો મિજાજ. હાર્ટ ઓફ સિટી પાટણના હિંગળા ચાચર ચોકમાં આપણે ઉપસ્થિત છીએ અને અહીંયા આપણને કેટલાક વેપારીઓ સાથે ખેડૂત પણ મળ્યા છે. તેમની સાથે ઘણી વાતો કરી અને આપને જણાવવા માંગુ છું કે તેમની સમસ્યાઓ શું છે, વેપારી વર્ગને હાલ કેટલી તકલીફ પડી રહી છે, કયા કયા પ્રશ્નો છે, સ્થાનિક જે પાટણના રહીશો છે તેમને કઈ કઈ સમસ્યાઓ છે. કાકા શું નામ તમારું? બીરેનભાઈ ઠક્કર. વિરેનભાઈ તમે શું કરો છો અત્યારે? મારે મેડિકલ સ્ટોર છે. અચ્છા, કેવું ચાલે છે આમ? અત્યારે લાઈફ તો સારી છે, પણ પાટણના બસ સ્ટેશનના હિસાબે અત્યારે 5 વર્ષથી નવું બસ સ્ટેશન બનાવવા માટે મૂક્યું છે, પણ હજી થયું નથી. એના હિસાબે પાટણની અંદર રોજગાર ભાગી પડ્યા છે, કારણ કે પબ્લિક આવતી ઓછી થઈ ગઈ છે અને હાઈવે ઉપર જ પબ્લિકનો રહે છે એમ. એટલે પાટણની અંદર અત્યારે હાલ બસ સ્ટેશનના પ્રશ્નનો કોઈ ઉકેલ થતો નથી, એના માટે કોઈ રસ ધરાવતું નથી. એક વેપારી વર્ગ તરીકે કોઈ સમસ્યા ખરી? બસ આ રહી મેન સમસ્યા આ રહી છે કે ધંધા રોજગાર અત્યારે પડી ભાગ્યા લોકોના. બીજા એક વેપારી છે, બીજા એક સ્થાનિક છે. શું નામ તમારું? વિનોદભાઈ પટેલ. વિનોદભાઈ શું સમસ્યા તમે કહેવા માંગશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે. પાટણની અંદર વિકાસ તો રૂંધાઈ રહ્યો છે બસ સ્ટેન્ડના કારણે. બીજું એક જીઆઈડીસી નથી. એવી મેગા સિટીની માફક એક બે જીઆઈડીસી નાની મોટી થાય, નાના મોટા રોજગાર આવે તો નાના મોટા વેપારી પણ એના લીધે સંપન્ન થાય અને બીજા રોજગાર બી મળી રહે. મારી આ જ સમસ્યા છે. એકચ્યુઅલી સમસ્યામાં તો એવું છે કે જો કોઈ આવતું નથી. જ્યારે અમારે જરૂર અમારે અહીંયા પાણી એકદમ બહુ ભરાયા છે ચોમાસામાં. અમે રોજ જાતે સાફ કરીએ છીએ, પણ અમે 10 થી 12 વાર નગરપાલિકામાં જઈને કમ્પ્લેન કરી, કોઈ નગરપાલિકા હજુ સુધી કોઈ સભ્ય આવ્યું નથી. 10 થી 12 વાર અમે આ 2 વર્ષથી, બીજા 10 વર્ષથી હું બેસું આટલામાં રોડ થયો નથી. 10 વર્ષથી બીજે બધે 3-4 વાર થયો. એ પાટણમાં અમારે જે એરિયામાં 10 થી 12 વારમાં એક વાર રોડ થયો નથી. અને અહીંયા જે પાણી ભરાય ચોમાસામાં કોઈ નગરપાલિકાના કર્મચારી આવતું નથી, અમે જાતે સાફ કરીએ. બાકી અમને કોઈ એવી તકલીફ નહીં. બાકી જે સરકારનું કામ તો સારું જ છે, વિકાસલક્ષી સારું બધી રીતે, પણ જે થવો જોઈએ એવો અમારો એરિયાનો નહીં થયો. હા, વિકાસ રૂંધાઈ રહ્યો છે ક્યાંક. આપણે ભરતસિંહ ડાભીની વાત કરીએ, જે ઉમેદવાર ભાજપ તરફથી છે, કે ચંદનજી ઠાકોર કોંગ્રેસ તરફથી, ઉમેદવાર ડોકાય છે ખરા અહીંયા? ના, નહીં રોકાતા. તો પરેશાની કોને કહેશો તમે તમારી? પરેશાની હવે કેને કહે સાહેબ? ભગવાનને કહે અમે તો હાલબેન. ભગવાન પર છોડી દીધું બધું એમ તમે? ભગવાન પર છોડી દીધું. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું લાગી રહ્યું છે? આવેની ચૂંટણીમાં જોઈએ હવે કેવું લાગે છે. હવે ભાજપ આવે કે કોંગ્રેસ આવે, પણ અમારા માટે શું કરે છે એ સમસ્યા એ અમને ખબર નથી હજી. એમના સાચા વાયદા અમને પાટણમાંથી હોમાંથી વચ્ચે રાખીને રસ્તામાં મોકલો ને તો હોમાંથી 90% લોકો ઓળખાણ કે ભરતસિંહ ડાભી સાંસદ સભ્ય એનો. તમે લખીને આવું કોરા કાગળ પર કે હોમાંથી 90 જણ તો ઓળખાણ નહીં કે ભરતસિંહ ડાભી છે. હા, ક્યાં બેસ કોઈ ઓળખે કે ભરતસિંહ ડાભી સાંસદ? આ તો બધા મોદીના જોઈને વોટ હાલે, મોદીના કામથી હાલે. બાકી આ લોકોના જે મુખ્ય લોકલ લોકોને કોઈ વોટ ના હાલે. ચલો, આપણા પાસે ખેડૂત પણ છે, આમની ખેડૂતોની સમસ્યા આપણે જાણીએ. કાકા શું નામ તમારું? ક્યાંથી આવો છો તમે? સુજનીપુર. મારું ગામ સુજનીપુર. વાલાભાઈ પરમાભાઈ મારું ચૌધરી છું. ખેડૂત છો આપ? ખેડૂત. ખેતીની ધંધો કરું છું. બરાબર છે. એક મિનિટ, તમારી સમસ્યા જાણવી છે કાકા આજે ખેતી તરફ. ખેતીમાં તો શું છે કે અત્યારે આ પાક છે ને એ નિષ્ફળ જાય છે. જેમ કે દવા નોસીને પાકમાં એમાં કોઈ મજા આવતી નથી. બરાબર, મેલો આવે, મચ્છી આવે, બીજા ભાવ પૂરતા આપણે સરકારના મળે નહીં. બરાબર, આ તો ધંધો છે નો છે કે રોજી અમારા કારણે પશુ માલ છે અને પશુના હિસાબે આ બધું હચવાઈ રહેલું છે. ન કે ખેડૂતો ખોવરી જાય એવું જ છે. MSP ની માંગ ખેડૂતો કરી રહ્યા છે, ત્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તમે શું કહેશો એ અંગે? એટલે અમે ખેડૂતને પોષાદન તો પૂરું મળવું જોઈએ ને, જે ભાવ છે એ પ્રમાણે.
મહેનત છે તે આપણે અમે મહેનત કરતા હોય, મજૂરી લાવતા હોય તો મજૂરીના ભાવ જે ઊંચા હેડ્યા જતા હોય તો પછી આપણે આમ વેપાર વેચવા જાવ તો કોઈક હોવું જોઈએ ને. 1800 રૂપિયા ઊંચા ભાવ બોલતા રૂના ભાઈ 1000 રૂપિયા લઈને બેલી દીધું, બરાબર છે. એટલે તકલીફ તો પડે ને. પણ આ બેવાને કહેવાનું કે આ દૂધના હિસાબે ખેડૂત પકડીને બેઠો છે. અત્યારે જો હલન ચલન હોય તો ખેડૂત દૂધ સિવાય કોઈ બીજો વેપાર નથી. આ બસ યારી જ. છેલ્લે સરકારને શું કહેશો તમે? કહી દો એક વાક્ય, શું કહેવા? સરકાર તો સારી છે, મોદી સાહેબ શ્રી સારા છે, આપણે કોઈ એવું નથી કે નથી. પણ કહેવાનો મતલબ શું છે કે સાહેબ જે હોય નીચેથી તમે બધું પાયો હરખો કરતા હોય તો બરોબર ને, ઉપર તમે અહીંયા જઈને બેઠા હોય પછી આ ખેડૂત બધા મરી જાય ટૂંપા ખાઈને, બરોબર છે. કાકા શું છો, ખેડૂત છો તમે? અમે ખેડૂત છે બેન. બોલો તમારી સમસ્યા શું છે જે કાકા કહી રહ્યા છે? અત્યારે ખેડૂતોની ઘણી બધી માંગો છે, ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. એક તરફ ખેડૂતોની સરકાર કહે છે, પણ લાગે છે એવું તમને? અમારે જો અમે આ ભાઈએ કીધું એની કોઈ આવકમાં કોઈ નહીં, મજૂરીની મુગારાય, ટ્રેક્ટરોની મુગારાય, બધી કોરાથી મુગારાય, અને અમારી તો કિંમત જ કોઈ નહીં. ભાવ તાલમાં બીજી કોરાથી દાળીએ લાયા એનું ડબલ લેવાનું થાય, એ કરવાનું બેન, આવું છે. શું નામ તમારું ભાઈ? મારું નામ રોહિત. રોહિતભાઈ, આ વખતે મતદાન કરવાનું છે. શું લાગી રહ્યું છે મતદાનમાં? કયા કયા મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં લાગી રહ્યા છે તમને? રોડ રસ્તા નથી બરાબર, સ્વચ્છતા નથી, પછી કામ ધંધા પાટણમાં નથી, રોજગારી જોવે એવી નથી, કોઈ જીઆઈડીસી નથી, કંપની નથી, એમએનસી કંપની નથી, વગેરે તકલીફો છે. મેઇન તો બેરોજગારી છે અહીંયા આગળ. પાટણની સમસ્યા એ છે, પાટણની અંદર વીરો ડબલ વધારી નાખ્યો છે નગરપાલિકાના 27. સરકાર એક બાજુ નગરપાલિકા 27 વીરો ઘટાડવાની કોઈ મંજૂરી આપતા નહીં તો વધારવાની મંજૂરી કેવી રીતે આપે છે? રૂપિયાના 2 રૂપિયા કેવી રીતે કરી નાખે છે? જે 600 રૂપિયા પાણી વેરો હતો ને 1200 રૂપિયા કરી નાખ્યો. શું આ ભાજપ સરકાર લૂંટવાની સત્તા આપે છે? આમ જનતાને પરેશાન કરવાની સત્તા છે એમની પાસે કે લોકોને પરેશાન જ કરવાના છે? મારું એવું કહેવું છે કે સરકાર ગમે તે આવે પણ જનતાના હિતમાં નિર્ણય લે એવા. અને અમે 156 સીટો ભાજપને એટલા માટે આપી છે અમારા વિકાસ માટે, અમારા પર પ્રતિબંધો મૂકવા માટે નહીં. અમારું શિક્ષણમાંની અંદર શિક્ષકો ભરવાના બંધ કરી દીધા. બીજી બધી કચેરીઓમાં કર્મચારીઓ ભરવાના, આઉટસોર્સિંગ જે કર્મચારીઓ ભરે છે તો કાયદેસર રોજમદાર કર્મચારીઓ લે એવી અમારી માગણી છે, અથવા લઘુત્તમ વેતન મળે. પાટણની પ્રખ્યાત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આપણે ઉપસ્થિત છીએ. આપણી સાથે કેટલાક સ્ટુડન્ટ્સ છે. સરકાર બેરોજગારી માટે સરકારે કંઈ કરવું જોઈએ, અથવા યુવા તરીકે તમારા કયા કયા પ્રશ્નો છે? યુવા તરીકે તો આમ તો સરકાર આપણી સારું એવું વિચારી રહી છે. હાલ સરકાર દ્વારા ભરતીઓ પણ સારી એવી કરવામાં આવી રહી છે, પણ બેરોજગારીનો થોડો માહોલ છે. તો સરકારે જે કહેવાય કે પોતાની રીતે જે આપણે લોનના જે કરારના એવું બધું આપ્યું છે સરકારે, વિદ્યાર્થી પોતાની અંદર સાથે ભણી શકે છે, લોન લઈ શકે છે, ધંધો કરી શકે છે, તો એ લોનોનો એક એમને એવું કરવું પડે કે આ જે લોનો આપે છે તો એનું માટે છે જે આપણે રોજગાર કચેરીઓ છે તો એની થોડી બહાર વધારે પડતું પાડવું પડે, જેના કારણે વિદ્યાર્થીઓને ખબર પડે કે ગવર્મેન્ટ નોકરી છે બધું નથી, સરકારે બીજું પાડે છે ને બીજી રીતે પણ આપણને વ્યવસાયની અંદર પણ રોજગારી મળી રહે. એટલે જોવા જઈએ તો બહારની રોજગારીનું જે સરકાર ધ્યાનમાં લે તો રોજગારી સારી મળે, કારણ કે બધા જ લોકો ગવર્મેન્ટ જોબ લઈ શકે એવું તો છે નહીં. 97% લોકો છે એમાં 97% જોબ નથી લઈ શકતા, 100% 3% લોકો માટે જોબ છે, તો બધા જોબ લઈ શકે એ તો શક્ય નથી. શું છે તમારું નામ? મારું નામ દેવીદાસ ઠક્કર. કેટલા વર્ષથી આ બસ સ્ટેન્ડ બની રહ્યું છે ને શું સમસ્યા નડી રહી છે? 7 વર્ષ થઈ ગયા, હજુ સુધી કંઈ ઠેકાણું પડતું નથી. પહેલાં કે દિવાળીમાં ચાલુ થશે, હવે કે 7મા મહિનામાં ચાલુ થશે, પણ મને હજી લાગતું નથી કે હજી 1.5-2 વર્ષ પહેલાં ચાલુ થાય એમ. આ બસ સ્ટેન્ડ બનવાના કારણે કેટલી નુકસાની ધંધા રોજગારને થઈ રહી છે? એટલે ધંધા જ નહીં, કોઈ આવે પબ્લિક આવે તો ધંધો થાય ને, અહીંયા પબ્લિક જ કોઈ આવતી નહીં. બસ સ્ટેન્ડ થઈ જતું રહ્યું સિદ્ધપુર ચોકડી, અહીંયા તો ખાલી દવાખાના છે, દવાખાનાની પબ્લિક આવી નથી રે. અહીંયા પાટણ ગામડાના ઉપર આધારિત છે, ગામડું ના આવે તો ધંધો શું થવાનો? એક મહિલા તરીકે તમારા પ્રશ્નો કયા કયા છે? અમારે એ છે કે ઘરમાં કઈ રીતે ઘર ચલાવવું એ જ મુશ્કેલ થઈ ગઈ છે. પૂરો વેપાર કશું મળતો નથી, પબ્લિક અહીંયા આવતી નથી, ધંધા રોજગાર હપ્પુચા ચાલતા નથી,
ઘરની સમસ્યાઓ કે ઘર કેવી રીતે ચલાવવું એ જ મોટી ચિંતા થઈ ગઈ છે. આજે હું વિધવા છું, મારે છોકરો દુકાન બેસે છે પણ કોઈ ધંધો નથી. એમ કહું ને તો ચાલે, પબ્લિક આવે તો કોઈક ધંધો થાય તો ઘર હેડે. આજે અત્યારે ઘરના ખર્ચા કેવી રીતે કાઢવા એ બહુ મુશ્કેલ થઈ ગઈ છે. સ્થાનિક નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે છે ખરા, પ્રશ્નો સાંભળવા આવે છે ખરા? સ્થાનિક નેતાઓ મુલાકાત લેતા હોય તો ટ્રાફિકની સમસ્યા પહેલી હલ થઈ ગઈ હોત. બરોબર, 7 વર્ષથી બસ સ્ટેન્ડ બની રહ્યું છે તો એ બની ગયું હોત. મુલાકાત લેતા હોત તો બની ગયું હોત. મુલાકાત નહીં લેતા એટલે જ નહીં બન્યું. પુલ બને હેરો એ ગોકળમય સ્થિતિમાં ચાલુ રહે. પબ્લિક કેટલી હેરાન થાય, નેતા તેઓ ચાલે તો એમને ખબર હોય ને. એટલે નેતાઓ બાર ફરવું છે, કામ આપે છે પણ એની પાછળની પરિસ્થિતિ નહીં દેખતા રહે. તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમને શું લાગી રહ્યું છે, પુનરાવર્તન કે પરિવર્તન, શું થવું જોઈએ? હવે જો જાગી જશે વહેલા અને આ કામ ઝડપી પૂર્ણ થશે તો સારું રહેશે રિઝલ્ટ, નહીતર બદલાઈ શકે. પાટણના બગવાડા દરવાજામાં ચાલી રહ્યા છીએ આપણે અને દૂરથી મને આ ખેડૂતો ઊભેલા દેખાઈ રહ્યા છે, દાદા ઊભેલા દેખાઈ રહ્યા છે. તેમને પૂછીએ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેમને શું લાગી રહ્યું છે અને સાથે સાથે તેમની સમસ્યાઓ શું છે. કાકા ખેડૂત છો? હા, ખેડૂત બેન. શું નામ તમારું? બાલસિંહ જમસાજી, ગોમપલ ગામ. ખેડૂત તો છો તમે. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, સરકારને આપણે કહેવું છે ખેડૂતની ઘણી બધી સમસ્યાઓ તો છે જ ને. શું છે સમસ્યા? ખેડૂતને સમસ્યા તો હોય જ ને બેન. શું તે કોઈ ખાતર બીજવારા બધી હોય ને. એટલે અહીંયા વળતર આપવાની વાત કરે છે, એક તરફ કમોસમી વરસાદ છે, નુકસાન છે, બધું આમ સરકાર કહે છે કે ડબલ આવક કરશે, એવું થાય છે ખરું? હવે તો કરે ખરા, સરકાર છે. તમને સમસ્યા શું છે કહેવાની સરકારને આપણે? સમસ્યા તો શું કહીએ બેન, પ્રોબ્લેમ તકલીફ, માલ ઓછા પાકે, એ માલ તો ઓછા જ થાય છે ને. ઉતાર નહીં હાલતા જમીન, મજૂર મળી રહે, મજૂરે નહીં મળી રહેતા, મજૂર રહેતા કોઈ લાંબા. પછી પાકનું જે પાક વેચો છો એનું વળતર મળે તમને, એટલે પૈસા હવે મળે છે? ના, વળતર કોઈ નહીં મળતી. માલ જે બગડે એનો તો કોઈ વળતર નહીં. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે? ભાવ પોષણક્ષમ મળી રહે. એમએસપી ની વાત સરકાર કરે છે ને આ બધા ખેડૂતો બધા રોષ વ્યક્ત કરી રહ્યા છે ને આંદોલન કરી રહ્યા છે. હવે એવી એનએપી ની શું સરકાર બીજું શું રાહ ચાલે? 2,000 રૂપિયા નાખે છે ખેડૂતોને. ખુશ છો ખેડૂત તરીકે? ખુશ, આપણે તો બે ખુશ છે. ખુશ છે, ચલો ખેડૂત તરીકે. કાકા બોલો, શું કહેશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે. હવે આ સ્થાનિક જે સાંસદો છે, ભાજપ કોંગ્રેસના સાંસદો, ચલો આ વાત કરીએ કે આપણે જ્યારે સમસ્યા જાણવા માટે આવતા હોય છે પ્રજાની, આવ્યા છે ખરા કોઈ સાંસદો? ના, કોઈ આવતો નથી. ચંદનજી ઠાકોર છે કે કોઈ આપણે ભાજપના? હજી સુધી નહીં આવ્યા. શું સમસ્યા છે તમારે? હવે બેન, ખાતરો મોંઘવારી, બાજરી જોવે તો મોંઘવારી. બાજરીના 780 રૂપિયા, ખાતરના 1350 રૂપિયા 50 કિલોના. હવે આમાં વળતર ક્યાંથી મળે કહેતું? ખેડૂતો આવક ક્યાંથી બમણી થાય? આટલી મોંઘવારીમાં શું બમણી થાય? મોંઘવારી જેટલી વધી. હવે 3 શેર બાજરી, 1.5 કિલો બાજરીના 780 રૂપિયા છે. આજે સરકાર કે હું બધું કરું પણ એમાં મોંઘવારી હમ જોતી નથી. આમ ખેડૂતને કહે કે 2,000 રૂપિયા નાખે એટલે કે રાધી કરે ભરા, ખુશ કરે. આપણે આ ભરતસિંહ ડાભીને છેલ્લે ક્યારે જોયા તમે? બેન, નહીં જોયા અમે. મોઢું યાદ છે એમનું? ના. કાકા બોલો, તમારું નામ શું છે પહેલા? ચંદુભાઈ ભાયાભાઈ, ગામ ખાનપુર, રાજકુવા. કેવું ચાલે મજૂરીનું ગુજરાન? કેવું ચાલે? ગુજરાન તો બેન ચાલી જાય તો ચાલી જાય, ના ચાલે તો ઘરે જતું રહેવું પડે, એવું છે. એટલે આવક કેવી જેવું જ છે. ઘરમાં કેટલા સભ્યો? ઘરમાં કેટલા જણ છે તમારે? ઘરમાં મારે તો 5 છોકરા, 4 છોકરા. બૈરું મારે મરી ગયેલું, 15 વર્ષથી બૈરું મારે મરી ગયું. બરાબર. અત્યારે હું નિરાધાર જેવો જ છું બેનજી, નિરાધાર. સરકારને શું કહેવા માંગશો? લોકસભામાં શું અપેક્ષા? અમે તો ઘર નહીં, બહાર નહીં, કઈ એટલું હાલે તો સારું.
ઘર બર નહીં મારે પણ ઘર જોઈએ ઘર ઘર ખાનપુર રાજ ઘરની વાત કરે સરકાર, ઘરનું ઘર ગરીબોને આપે છે, ગરીબોને માટે આટલું બધું. આલ્યું આવતા આ રોડ પર રખડીએ બેન નહીં કશું આ રોડ પર રખડીએ રે આવા કેટલી થાય છે? તો 50 રૂપિયા થાય તો 50 રૂપિયામાં શું આવે? શાકભાજી ના આવે બેન. સરકારને કહી દો, તમારે શું કેવું છે કેમેરા સામે? હું તો સરકારને એટલું કે મારે તો ઘર ખાનપુર રાજકોમ ઘર નહીં, ચંદુભાઈ ભાયાભાઈ ઘર નહીં, બહાર નહીં, કશું નહીં. બૈરું મરી ગયું 15 વર્ષ થયા. છોકરા છે, છોકરામાં ખેડૂત મજૂરી આપણે છોકરો શું 100 રૂપિયાની મજૂરી શું કરે સાહેબ? એટલું જ છે, બીજું કંઈ કહેવું નહીં. પાટણની જનતાના અનેક પ્રશ્નો છે, ખેડૂતોની અનેક સમસ્યા છે, વેપારી વર્ગની અનેક સમસ્યા છે, યુવાઓની અનેક સમસ્યાઓ છે, પરંતુ આ તમામ જે પ્રશ્નો છે તેની આ ચૂંટણીમાં કેટલી અસર જોવા મળે છે તે રસપ્રદ જોવા મળશે. તો પાટણની પ્રભુતામાં કોનું પ્રભુત્વ રહેશે તે તો આવનાર સમય બતાવશે. એક નવી બેઠક સાથે ફરી એકવાર મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો GSTV.